ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા સહિત ખેડૂતોને જામીન મળતાની સાથે આદિવાસી નેતા નિરંજન વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડા સમય પહેલા વનકર્મીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવાને ખેડૂતો જેલમાં બંધ હતા, જેમાં નર્મદા સેશન કોર્ટે જે મહત્વનો ચુકાદો આપ્યો હતો, 7 વર્ષની સજા તેમને સંભળાવી હતી। તેના કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ અને નારાજગી છે તે ભભૂકી ઉઠી હતી। એની પાછળ ભાજપનું ષડયંત્ર પણ માનવામાં આવી રહ્યું હતું અને આ પરિસ્થિતિ વચ્ચે ભાજપ નેતાઓ સામે ચૈતર વસાવાના સમર્થકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો। ત્યારે આ પરિસ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટમાં શકુંતલા વસાવાને ખેડૂતોના જામીન મુદ્દે મહત્વની જે સુનાવણી થઈ હતી તેને લઈને ચુકાદો આજે આવ્યો, જેમાં હાઈકોર્ટે શકુંતલા વસાવાને જેલ મુક્ત કરવાનો નિર્ણય કર્યો અને સાથે ખેડૂતોને પણ જામીન પર મુક્ત કર્યા। આ બાબતને લઈને આદિવાસી નેતા નિરંજન વસાવાની પ્રતિક્રિયા સામે આવી રહી છે। શું કહી રહ્યા છે તેઓ તેમને સાંભળો। આજ રોજ ગુજરાત નામદાર હાઈકોર્ટે જે શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા સહિત 5 ખેડૂતોના આજે જામીન મંજૂર કર્યા છે। એ બદલ અમે હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે અગાઉ પણ કહેતા હતા કે ચૈતરભાઈ નિર્દોષ છે, આ તાનાશાહી સરકાર દ્વારા એમને ખોટી રીતે ફસાવાનો આ એક ષડયંત્ર છે। અમે આવનારા દિવસોમાં ચૈતરભાઈના પણ હાઈકોર્ટમાં જામીન અરજી મૂકશું અને અમને ચોક્કસપણે ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે કે જેવી રીતે શકુંતલાબેન અને તમામ ખેડૂતોને આજે જામીન મળ્યા છે, એવી જ રીતે આવનારા દિવસોમાં પણ ચૈતરભાઈ વહેલી તકે એમને જામીન મળશે અને સમગ્ર પ્રજાની સાથે એ રહેશે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી। જે આપણે સાંભળે તો આદિવાસી નેતા નિરંજન વસાવા તેમણે હાઈકોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે, સરાહના કરી છે અને તેમણે કોર્ટ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આગામી દિવસોમાં ચૈતર વસાવા પણ આવી રીતે જેલમાંથી બહાર આવશે ને લોકો માટે લડશે, આવાજ બનશે। જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા અને હવે ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, તેના માટે કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા માટે પણ આ રાહતના સમાચાર છે। જોવાનું રહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે આગામી સમયમાં શું સુનાવણી થાય છે અને શું ચુકાદો આવે છે। દર્શક મિત્રો, આ ઘટનાથી આ જે બનાવથી જોડાયેલા પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં